જામનગરમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ। ખાનગી સ્કૂલની જાહેરાત માટે ઊભો કરાયેલો તોતિંગ લોખંડી ટાવર ધરાશાયી થઈ ગયો। પવનને કારણે સ્કૂલની જાહેરાતનો ઊંચો ટાવર તૂટી પડ્યો। હોર્ડિંગ ટાવર ઊભા કરવાની મંજૂરીને લઈને ગંભીર સવાલો હવે ઊભા થયા છે। લોકોએ હોર્ડિંગને દૂર કરવાની માંગ કરી છે। જાહેર માર્ગ પર લોકોના જીવ જોખમમાં મૂકે તેવું સ્ટ્રક્ચર ઊભું કરી દેવાય છે, જે લોકો સાથે ખૂબ જ મોટો અણબનાવ બને તે તરફ સંકેત આપી રહ્યું છે। तो आप જોઈ રહ્યા છો સ્કૂલની એડવર્ટાઇઝમેન્ટ માટે એક હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું રસ્તા પર। ભારે પવન ફૂંકાતાની સાથે જ તે કઈ રીતે ધરાશાય થયું તેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ત્યાંથી કેટલાક વ્હીકલ પણ પસાર થઈ રહ્યા છે, જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી છે। આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા દિવેશ વાડા જોડાઈ રહ્યા છે। દિવેશ, આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે। સ્કૂલ હોર્ડિંગ ધરાશાય થયું, જો કે લોકોનો આબાદ બચાવ થયો છે। જાણવા માંગીશું ઘટના શું હતી, ત્યારબાદ કોઈ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં? જામનગર શહેરમાં રંજીત સાગર રોડ ઉપર જતા મુખ્ય જે માર્ગ ગણી શકાય તે માર્ગ ઉપર જ્યાં દિવસ હજારો વાહનોની અવરજવર હોય છે ને હજારો લોકો આ રોડ પરથી પસાર થતા હોય છે ને તેનો જ લાભ લઈને ત્યાં ખાનગી જે બ્રિલિયન્ટ નામની જે સ્કૂલ છે તેના દ્વારા એક LED હોર્ડિંગ્સ ત્યાં મૂકવામાં આવ્યું હતું ને જે મોટા મહાકાય ટાવર એટલે કે થાંભલા જેવા બંને રોડની તરફ મૂકવામાં આવ્યા હતા। આજે થોડા પવનના કારણે આ થાંભલો અચાનક જ ધરાશયી થયો હતો, જેનો CCTV પણ સામે આવ્યા છે। સહેજમાં એક વ્યક્તિ જ્યાંથી પસાર થતો હોય છે તે બચી જાય છે। સદભાગ્યે કોઈ જાનહાની કે ઈજા તો કોઈને નથી થયું, પરંતુ મુખ્ય માર્ગ ઉપર આ રીતે જોખમી જે હોર્ડિંગ્સ છે તે ખરેખર કોઈ મોટો અકસ્માત નોંધી શકે તે પ્રકારનો બનાવ સામે આવ્યો છે। હાલ જામનગર મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી તો નથી કરવામાં આવી, પરંતુ આ પ્રકારની હોર્ડિંગ્સની મંજૂરી છે કે નહીં તે અંગે પણ કોઈ ખુલાસો થયો નથી। જી બિલકુલ, આભાર દિવેશ। તો આપ જોઈ રહ્યા છો કઈ રીતે રસ્તા પરથી જ્યાં એક તરફ વાહનોની અવરજવર થઈ રહી છે તે સમયે જ આ મસમોટું હોર્ડિંગ જે છે તે ધરાશાય થઈ જાય છે। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાતા બચી ગઈ છે।